દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી મોટા સમાચારો સામે આવ્યા. હાઈકોર્ટના નવા સર્ક્યુલરના વિરોધમાં દેવગઢ બારિયા બાર એસોસિએશને આજથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે. હાઈકોર્ટના નવા નિયમ મુજબ હવે તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના પેપર પર નક્કી કરાયેલા ફોન્ટમાં અને કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપમાં જ સ્વીકારવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના વકીલોનું કહેવું છે કે આ નિયમને કારણે નાના વકીલો અને પક્ષકારોને આર્થિક તેમજ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ સર્ક્યુલરમાં સુધારો નહીં થાય અને તેને પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. હડતાલ દરમિયાન વકીલો કોર્ટની કોઈ પણ કાર્યવાહીમાં ભાગ નહીં લે. આગામી દિવસોમાં પ્રતીક ઉપવાસ, મૌન આંદોલન અને રેલી જેવા વિરોધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર મુદ્દે હવે હાઈકોર્ટ શું નિર્ણય લે છે તેના પર તમામની નજર મંડાઈ છે. દર્શન સુતરિયાનો રિપોર્ટ, દેવગઢ બારિયા, નિર્ણય મીડિયા. હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર વાપરવા માટેનો જે પરિપત્ર કરેલ છે તેના વિરુદ્ધમાં દેવગઢ બારિયા વકીલ મંડળના તમામ સભ્યો આજરોજ વકીલ રૂમમાં એકત્રિત થઈ આ પરિપત્રનો વિરોધ કરી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે. અને આ અંગેનો ઠરાવ દેવગઢ બારિયાના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ તથા દાહોદના મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓને સુપ્રત કરેલ છે.